મોરબીમાં તંત્રને અંધાપો આવી ગયો હોય તેમ મચ્છુ નદીમાં બાંધકામનું વેસ્ટેજ કાટમાળ નાખવામાં આવી રહ્યું છે। મોરબીમાં તંત્રને અંધાપો આવી ગયો હોય તેમ મચ્છુ નદીમાં બાંધકામનો વેસ્ટેજ કાટમાળ નાખવામાં આવી રહ્યો છે અને નદીનું વહેણ બુરવામાં આવી રહ્યું છે, છતાં તંત્રનું ગંભીર મૌન લોકોને અકળાવી રહ્યું છે। આ નદી બુરીને બનાવેલી દિવાલ તોડી નાખવા માટે કલેક્ટરે આદેશ આપ્યો, તેને 2 વર્ષ વીત્યા પછી પણ દિવાલ અડીખમ ઊભેલી છે। આ તંત્રની આ ગંભીર નિષ્ક્રિયતાને કારણે હાલમાં બાંધકામનો વેસ્ટેજ કચરો નદીમાં નાખીને નદી બુરવામાં આવી રહી છે। મોરબી જિલ્લાનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી ગયું છે। મચ્છુ નદીના કાંઠે નવા બની રહેલા ધાર્મિક સંસ્થાના મંદિરમાં નદીના પાણીને અવરોધપૂર્ણ દિવાલ ઊભી કરી દીધા બાદ દિવાલ તોડવાનો આદેશ કરી દેવાયો, પરંતુ દિવાલ તોડવાના આદેશનું પાલન થયું નથી અને દિવાલ અડીખમ ઊભી છે, જેથી નદી બુરનારાઓને પ્રોત્સાહન મળ્યું હોય તેમ દિવાલની બાજુમાં નદીની અંદર બાંધકામનો વેસ્ટેજ કચરો નાખીને વધારાની નદી પૂરવામાં આવી રહી છે। મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદીના કાંઠે ધાર્મિક સંસ્થાનું મંદિર નવું બની રહ્યું છે અને વર્ષ 2024માં 2 વર્ષ પૂર્વે દિવાલ બનાવવામાં આવી તેનાથી પાણીને અવરોધ સર્જાય અને પૂરની સ્થિતિ સર્જાય તેવી સંભાવનાને ધ્યાને લઈને અધિકારીઓના રિપોર્ટ બાદ તાત્કાલિક કલેક્ટરે દિવાલ હટાવવા આદેશ કર્યો હતો અને મામલો મીડિયામાં ગાજ્યો હોવાથી મંદિર પ્રશાસને દિવાલ તોડવાની કામગીરી શરૂ કર્યાનું નાટક કર્યું હતું। તત્કાલીન કલેક્ટર આદેશ આપીને ભૂલી ગયા હતા અને દિવાલ આજે પણ અડીખમ ઊભી છે। ચોમાસું માથે છે અને ચોમાસામાં દિવાલને કારણે પૂરની સ્થિતિ સર્જાય તેવું નિર્માણ થયું છે। વહીવટી તંત્રના આવા નિંભર અને જડ વલણને કારણે જ આ ધાર્મિક સંસ્થાની હિંમત એટલી વધી ગઈ છે કે બાંધકામ કાટમાળ જેવો કચરો પણ હવે સીધો નદીમાં નાખવામાં આવી રહ્યો છે। ચોમાસામાં વધુ વરસાદ થાય અને પાણી છોડવામાં આવે તો કેવી ભયંકર સ્થિતિ સર્જાશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। મોરબી શહેર મચ્છુ નદીના 2 જળ હોનારતના ભોગ બની ચૂક્યું છે, તેમાંથી કડવડી નથી ત્યાં ત્રીજું જળ હોનારત સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કદાચ મોરબી શહેર ઉપર આવું જળ હોનારત સર્જાય તો તેના માટે કોણ જવાબદાર તેનો સવાલ ઊભો થયો છે। લોકોમાં રોષ જોવા મળ્યો છે। અહીં એ વાત જણાવી દઈએ કે સરકારના નીતિ નિયમો અનુસાર નદી, તળાવ કે નહેર જેવા જળાશય વિસ્તારોમાં જળાશયની આજુબાજુમાં બાંધકામ કરતી વખતે નદી કાંઠાથી 30 મીટર જેવી જગ્યા છોડીને બાંધકામ કરવાનું હોય છે, પરંતુ અહીં મચ્છુ નદીમાં તો જગ્યા છોડવાની તો વાત દૂર રહી, પણ નદીની અંદર 30 થી 40 મીટર મચ્છુ નદીમાં બાંધકામ કરવામાં આવ્યું છે અને સ્પષ્ટપણે મચ્છુ નદીનું પાણી રોકાય તેવું હાલ જોવા મળી રહ્યું છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી।